પરમાત્માનો અંશ જીવ ચેતન છે અને માયા તો જડ છે. જડ માયાનો ચેતન જીવ સાથે સંબંધ કેમ થયો અને ક્યારથી થયો? કે રાજા પ્રશ્ન બરાબર નથી. માયા ખોટી છે, એનો નાશ થાય છે. જે સત્ય છે એનો નાશ થતો નથી. ખોટી માયાનો જીવ સાથે સંબંધ પણ ખોટો છે. સ્વપ્ન જોનારો જે છે એનો સ્વપ્નના દૃશ્ય પદાર્થો સાથે સંબંધ થયો જ નથી. સ્વપ્ન જોનારો તો ઘરમાં પથારીમાં છે. સ્વપ્ન કાળમાં સ્વપ્નના દૃશ્ય પદાર્થોનો જે સંબંધ દેખાય છે તે ખોટો છે. ખોટી માયાનો જીવ સાથે સંબંધ પણ ખોટો છે. માયાનો જીવ સાથે સંબંધ કેમ થયો અને ક્યારથી થયો એ પ્રશ્ન બરાબર નથી. ખોટી માયા સુખ દુઃખ આપે છે. માયાનો આદિ નથી, માયાનો અંત આવે છે. માયાનો આરંભ કોઈ બતાવી શકે નહીં. આપણા ગુજરાતમાં રહેલા કોઈને તમે એમ પૂછો તને કાનડી ભાષા આવડે છે? એ કહે છે કે મને કાનડી ભાષા આવડતી નથી. એને પૂછો કાનડી ભાષાનું અજ્ઞાન તેને કેટલા વર્ષોથી છે? એવું કહી શકે કે 10 વર્ષથી છે કે 20 વર્ષથી છે. એ કહે છે કે મારો જન્મ ગુજરાતમાં થયો તે જન્મથી જ મને કાનડી ભાષાનું અજ્ઞાન છે. એને ફરીથી પૂછો તારો જન્મ થયો નહોતો ત્યારે તને કાનડી ભાષા આવડતી હતી? કશું કહેવાય નહીં. કાનડી ભાષાનું અજ્ઞાન કેમ છે અને ક્યારથી થયું છે એ કોઈ બતાવી શકે? ગુજરાતનો કોઈ માણસ કર્ણાટકમાં જઈને રહે તો એને કાનડી ભાષા આવડી જાય. એ કહી શકે કે હવે મને કાનડી ભાષા આવડે છે. જ્ઞાન ક્યારે થયું એ કહી શકાય. અજ્ઞાન ક્યારથી થયું છે કહી શકાતું નથી. કેટલા વાગે યાદ આવ્યું એ કહી શકાય, કેટલા વાગે ભૂલી ગયા એ કહી શકાતું નથી. ઘરમાં કબાટમાં પુસ્તક રાખ્યું હતું ભૂલી ગયા, બહાર શોધતા. તમને કદાચ કોઈ પૂછે કે તમે કેટલા વાગે ભૂલી ગયા, એનો કોઈ જવાબ આપી શકે? વિસ્મરણ કેમ થયું, ક્યારથી થયું એ કહી શકાતું નથી. એ કહી શકાય 5 વાગ્યા પછી મને યાદ આવ્યું, મેં ઘરમાં જ રાખ્યું છે. યાદ ક્યારે આવ્યું એ કહી શકાય, પણ કેટલા વાગે ભૂલી ગયો એ કહી શકાતું નથી. અજ્ઞાન અનાદિ છે, અજ્ઞાનનો અંત આવે છે. માયા અનાદિ અને શાંત છે. માયા છાયા જેવી છે. છાયા દેખાય છે પણ છાયાને કોઈ પકડી શકે નહીં. છાયા ક્યારે દેખાય છે? જે દીપકને પીઠ બતાવે છે, જે દીવાના સન્મુખ ઉભો છે એના પાછળ છાયા ઉભી રહે છે. જે દીવાને પીઠ બતાવે એના આગળ છાયા આવે છે. જીવ ઈશ્વરને ભૂલી જાય ત્યારે માયા આગળ આવે છે. જીવ ઈશ્વરના સન્મુખ રહે તો માયા દેખાય નહીં. માયા મારે છે, માયા રડાવે છે, માયા દુઃખ આપે છે, પણ માયા મૂર્ખને મારે છે, સાવધાનને મારે નહીં. સાવધાન તે છે જે સર્વકાળ ભગવાનના સન્મુખ રહે છે. મોટામાં મોટું પાપ બ્રહ્મ હત્યા છે. બ્રહ્મ હત્યા એટલે બ્રહ્મને મારે એટલે બ્રહ્મ હત્યા થાય. અને બ્રહ્મનું વિસ્મરણ એ જ બ્રહ્મ હત્યા છે. જીવ ભગવાનને ભૂલી જાય છે, જીવ ઈશ્વરથી વિમુખ થયો કે માયા આગળ આવે છે. જે દીવાના સન્મુખ છે એને છાયા દેખાતી નથી. જે દીવાને પીઠ બતાવે એના આગળ છાયા આવે છે. માયા ગાફલને મારે છે, જે સર્વકાળ સાવધાન થઈને ભક્તિ કરે છે એને માયા ત્રાસ આપતી નથી. 4 શ્લોકોમાં કથા સંભળાવી અને તે કથા બ્રહ્માજીએ નારદજીને સંભળાવી. નારદજીએ તે કથા વ્યાસ મહર્ષિને સંભળાવી. વ્યાસજીએ 4 શ્લોકોના આધારે 18,000 શ્લોકોનું ભાગવત શાસ્ત્ર બન્યું. દ્વિતીય સ્કંદમાં રાજાએ અનેક પ્રશ્નો કર્યા છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, તમે જેવા પ્રશ્ન કરો છો એવા પ્રશ્ન એકવાર વિદુરજીએ મૈત્રેય ઋષિને એવા જ પ્રશ્નો કર્યા. મૈત્રેય ઋષિએ વિદુરજીને જે ઉપદેશ કર્યો તે કથા હું તને સંભળાવી. નાનકડો દ્વિતીય સ્કંદ પરિપૂર્ણ
કરે છે. તૃતીય સ્કંધનો આરંભ થાય છે. તૃતીય સ્કંધના આરંભમાં પરીક્ષિત રાજાએ બહુ સુંદર એક પ્રશ્ન, એવમે તત્પુરા પૃષ્ટો મૈત્રેયો ભગવાન કિલ ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહ મૃદ્ધિમત. રાજાએ પ્રશ્ન કર્યો કે વિદુરજી મહારાજ તો મહાન વૈષ્ણવ છે, જેને અંદરથી ભક્તિનો રંગ લાગ્યો છે, એને બહુ જાત્રામાં ભટકવાની ઈચ્છા થતી નથી. સૌથી મોટું તીર્થ કયું? પોતાના મનને સર્વકાળ અતિશય પવિત્ર રાખે એ જ મહાન તીર્થ છે. મનને સર્વકાળ પવિત્ર રાખો. મન ખરાબ વિચાર કરે નહીં, મનમાં પાપ આવે નહીં. મનને સર્વકાળ પવિત્ર રાખે એ મહાન તીર્થ મારે છે. તુલસી જબ મન શુદ્ધ ભયો તબ તીર્થ તીર ગયો ન ગયો. જેને અંદરથી ભક્તિનો રંગ લાગ્યો છે, જે સાવધાન થઈને ભક્તિ કરે છે, એનું ઘર તીર્થ બની જાય છે. વિદુરજીને ઘર છોડીને યાત્રા કરવાની શી જરૂર છે? વિદુરજી તો મહાન વૈષ્ણવ છે. વિદુરજી જ્યાં બેસીને પરમાત્માનું ધ્યાન કરે, સ્મરણ કરે, એ ભૂમિ તીર્થ બની જાય. વિદુરજી યાત્રા કરવા માટે કેમ ગયા? વિદુરજીને મૈત્રેય ઋષિએ જે ઉપદેશ કર્યો તે સાંભળવાની મને ઈચ્છા છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, વિદુરજીને ઘર છોડવાની ઈચ્છા નહોતી. ઘરમાં એક પ્રસંગ એવો બન્યો કે વિદુરજીને ઘર છોડવું પડ્યું. ધૃતરાષ્ટ્રે પાંડવો સાથે બહુ અન્યાય કર્યો. વિદુરજીને તે ગમ્યું નહીં. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઠપકો આપ્યો, હવે તારી દાનત બહુ બગડી છે, તું ચોરી કરે છે. અડધું રાજ પાંડવોનું છે. બીજાના હકનું ધન પચાવે તે ચોર છે. વગર મહેનતનું, વિના હકનું જે બીજાનું ધન લે છે એ ચોરી જ કરે છે. શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે, ઓછી મહેનત કરીને વધારે કમાવે એ ચોરી જેવું જ પાપ છે. ધૃતરાષ્ટ્રને વિદુરજીએ ઠપકો આપ્યો છે, અડધું રાજ પાંડવોનું છે, હવે તારી દાનત બગડી છે. સંતો સર્વમાં સમભાવ રાખે છે. આ ધૃતરાષ્ટ્ર એવો દુષ્ટ છે. સંતોનો પણ ધૃતરાષ્ટ્રમાં સદભાવ રહ્યો નથી. ગીતાજીના આરંભમાં ધૃતરાષ્ટ્ર વાંચે એવો પાઠ આવે છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે એના આરંભમાં ધૃતરાષ્ટ્ર વાંચે બોલવું પડે છે. ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામીએ ગીતાજી ઉપર ભાષ્ય લખ્યું, પહેલો અધ્યાય છોડી દીધો. ધૃતરાષ્ટ્ર જેનો વક્તા છે એની વ્યાખ્યા હું શું કરું? આ દુષ્ટ જીવ છે, પહેલો અધ્યાય છોડી દીધો છે, ઉપોદઘાત છે એવું કહીને એનો ત્યાગ કર્યો છે. શ્રી શંકર સ્વામીએ બીજા અધ્યાયના 11મા શ્લોકથી ભાષ્યનો આરંભ કર્યો છે. ગીતાજીનો આરંભ તો ભગવાન શ્રી કૃષ્ણ બોલે ત્યાંથી થાય. ધૃતરાષ્ટ્ર બોલે એની વ્યાખ્યા હું શું કરું? જે ચોર છે, જે દુષ્ટ છે. શ્રી ભગવાન વાચ અશોચ્યાન અનવશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે. ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે ત્યાંથી ગીતાજીનો આરંભ માન્યો છે. પહેલો અધ્યાય અને બીજા અધ્યાયના 10 શ્લોક ઉપોદઘાત છે એવું કહીને છોડી દીધા છે. ગીતા ભાષ્યનો આરંભ બીજા અધ્યાયના 11મા શ્લોકથી કર્યો. ભગવાન બોલે છે ત્યાંથી ગીતાજીનો આરંભ માન્યો છે. ધૃતરાષ્ટ્ર દુષ્ટ છે. વિદુરજીએ કહ્યું કે તું અડધું રાજ પાંડવોને ન આપે તો મારે હવે ઘરમાં રહેવું નથી. સગો ભાઈ બહુ મોટું પાપ કરે એનો સંગ છોડી દો. વૈષ્ણવો વેર કરતા નથી, ઉપેક્ષા કરે છે. વ્યભિચારે મોટું પાપ છે અને ચોરી એ મોટું પાપ છે. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહ્યું છે, કદાચ તારા સંગમાં હવે મારી બુદ્ધિ બગડશે, હું હવે ઘરમાં નહીં રહું, કે તારે જ્યાં જવું હોય ત્યાં તું જા.
વિદુરજી ઘર છોડીને ગંગા કિનારે પર્ણકુટીમાં પત્ની સાથે રહે છે. આખો દિવસ ભક્તિ કરે છે. પતિ પત્નીએ કાર્યક્રમ એવો બનાવી દીધો છે, મન એક મિનિટ પણ સંસારના વિષયોમાં જાય જ નહીં. તમારા મનને તમે રજા આપો છો ત્યારે મન પાપ કરે છે. તમારી આજ્ઞા વિના મન પાપ કરતું નથી. તમે બધા માલિક છો, મન એ તમારો નોકર છે. પણ આ નોકર બહુ તોફાની છે, એને કોઈ સારા કામમાં પરોવી રાખો, નહીં તો એ તમને ખાડામાં ઉતારશે. પતિ પત્નીએ કાર્યક્રમ એવો બનાવ્યો છે. પ્રાતઃ કાળમાં પતિ પત્ની નારાયણનું ધ્યાન કરે છે. 3 કલાક સુધી ધ્યાન કરે છે. ભગવાન અતિ સુંદર છે. ભગવાનના એક એક અંગમાં આંખ અને મનને સ્થિર કરે છે. ધ્યાન થયા પછી 3 કલાક બાલકૃષ્ણલાલની પ્રેમથી પૂજા કરે છે. જંગલમાંથી ફૂલ તુલસી લઈ આવે, બાલકૃષ્ણનો સુંદર શૃંગાર કરે, મનથી સુંદર સુંદર સામગ્રી બનાવી બાલકૃષ્ણ આરોગે છે એવી ભાવના કરતા કરતા જપ કરે છે. 3 કલાક ધ્યાન, 3 કલાક સેવા, 3 કલાક સુધી પ્રભુને પ્રસન્ન કરવા માટે પતિ પત્ની કીર્તન કરે છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. 3 કલાક કીર્તનમાં તન્મય બને. કીર્તન થયા પછી વિદુરજી ભગવાનના સન્મુખ કથા કરે છે. ભગવાનની કથા હું ભગવાનને સંભળાવું છું. ભગવાન વિરાજેલા છે. હું જે બોલું છું તે મારા ભગવાન બધું સાંભળે છે. કથા, કીર્તન, જપ, પાઠ, ધ્યાન, પૂજા, આખો દિવસ ભક્તિ કરે છે. તમારા મનને તમે પાપ કરવાની છૂટ આપશો નહીં. 1 મિનિટ પણ તમે પાપ કરવાની રજા આપશો, મન ફરીથી માગશે. પછી તો મનને પાપ કરવામાં મજા આવશે. મનમાં પાપ ઘર કરશે. પછી મનમાંથી પાપ જલ્દી નીકળશે. મનને આચવજો. મનને કોઈ સારા કામમાં પરોવી રાખો. આખો દિવસ પતિ પત્ની ભક્તિ કરે. ધૃતરાષ્ટ્રે સાંભળ્યું છે મારો ભાઈ વિદુર ઘરનો એક પૈસો લીધો નથી, ગંગા કિનારે સતત ભક્તિ કરે છે, મારો ભાઈ છે, કદાચ ભીખ માંગવા જાય તો જગતમાં મારું ખોટું દેખાય. ધૃતરાષ્ટ્ર શરમાયો. ધૃતરાષ્ટ્રે આજ્ઞા કરી છે અનાજ, વસ્ત્ર, વાસણ બધું વિદુરને આપો, તેને અડચણ પડે. ગાડામાં બધું ભરીને ધૃતરાષ્ટ્રના સેવકો આવ્યા છે. વિદુરજીને કહ્યું ધૃતરાષ્ટ્ર રાજાએ તમને આ બધું આપ્યું. વિદુરજીને ધૃતરાષ્ટ્રનું અન્ન લેવાની ઈચ્છા તો નથી. પત્નીની પરીક્ષા કરી છે. મારા ભાઈએ મોકલ્યું છે, આ ઘરમાં રાખો. વિદુર પત્નીએ કહ્યું ગંગા કિનારે ભક્તિ કરવા માટે આવ્યા છે. આ અન્ન પેટમાં જાય તો મન બહુ બગડશે, ભક્તિમાં વિઘ્ન આવશે. આજ સુધી મેં બહુ ખાધું છે, ખાવાથી તૃપ્તિ થતી નથી, મનને સમજાવવાથી તૃપ્તિ થાય. મારે સતત ભક્તિ કરવી છે. કેટલાક લોકો ઘર છોડીને ગંગા કિનારે ભક્તિ કરવા તો જાય છે, પણ ત્યાં ગયા પછી એમને ઘર બહુ યાદ આવે ને તો કેટલાક ઘરમાં કાગળ લખે છે, એક અથાણાની બરણી મોકલી આપું છું. અરે તારે અથાણું જ ખાવું હતું તો ઘર છોડીને અહીં આવ્યો શું કરવાનું? ઘર શું ખોટું હતું? ભક્તિમાં જીભ મુખ્ય છે. જીભ જેની અતિ શુદ્ધ છે એ જ ભક્તિ કરી શકે. જીભ બગડે એનું જીવન બગડે છે. મારે સાદું ભોજન કરવું છે. વિદુરજી પત્નીને સમજાવે છે ભોજન એ પણ ભક્તિ છે. મારી વૃદ્ધાવસ્થા છે, હવે હું કોઈ પ્રવૃત્તિ કરી શકતો નથી. ભૂખ લાગે એટલે તું શું કરીશ? ભગવાનને ભોગ ધરીશું અને પ્રસાદ લઈશું. વિદુર પત્નીએ કહ્યું છે અન્ન પેટમાં જાય તો મન બગડશે. તમે હવે પૈસા માટે પ્રવૃત્તિ ન કરો. પ્રભુએ ઘણું આપ્યું છે. આખો દિવસ ભક્તિ કરીશું અને જયારે બહુ ભૂખ લાગે ત્યારે 2-4 ભાખરી બનાવી છે. તમે 2 ભાખરી ખાઓ, હું 2 ભાખરી ખાઉં. અતિશય ભૂખ લાગ્યા પછી જે કઈ મળે એ અમૃત કરતા એ મધુર લાગે. મને ભાજી ભાખરીમાં સંતોષ છે. પત્ની લાયક હોય તો ગ્રહસ્થાશ્રમમાં ભક્તિ થાય છે. વિદુર પત્નીએ કહ્યું છે ભાજી ભાખરીમાં મને સંતોષ છે, તમે પૈસા માટે પ્રવૃત્તિ કરશો, મને સંતોષ છે.
લાયક પત્ની હોય તો ઘરમાં ભક્તિ થઈ શકે. પત્ની લાયક ન હોય અને આખો દિવસ લાવ 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 કરે, આ લાવવાનું છે તે લાવવાનું છે, મોંઘવારીમાં બચારો ગભરાઈ જાય છે, શું લાવવું શું એ ઘરમાં શું ભક્તિ કરે છે. વિદુર પત્નીએ કહ્યું છે ભાજી ભાખરીમાં મને સંતોષ છે, તમે પૈસા માટે પ્રવૃત્તિ ન કરો, આખો દિવસ ભક્તિ કરીશ. ગંગા કિનારે હું ખાવા માટે આવ્યા. પાંડવો વનમાં ભક્તિ કરે છે અને વિદુરજી હસ્તિનાપુરમાં જ ગંગા કિનારે પર્ણકુટીમાં રહ્યા, આખો દિવસ ભક્તિ કરે. વનવાસ પરિપૂર્ણ કર્યા પછી રાજ્યની માગણી કરી દુર્યોધને ના પાડી છે. ધર્મરાજાને યુદ્ધ કરવાની ઈચ્છા નથી, યુદ્ધ કરવાથી મારો દેશ દુઃખી થશે. દ્વારકાનાથ શ્રી કૃષ્ણને કહ્યું છે આપ એકવાર દુર્યોધનને સમજાવો, એ માની જાય તો સારું છે. અડધું રાજ અમારું છે, અડધું ભલે ન આપે, એક બે ગામ આપે ને તો અમે સંતોષ કરું છું. ભગવાન સંધિ કરવા માટે આવવાના છે. ધૃતરાષ્ટ્રે સાંભળ્યું છે દ્વારકાથી શ્રી કૃષ્ણ આવવાના છે. ધૃતરાષ્ટ્રે વિચાર કર્યો શ્રી કૃષ્ણ ભગવાનનું સારી રીતે હું સ્વાગત કરીશ, એવું સ્વાગત કરીશ કે રાજી થશે. સાંભળ્યું છે દ્વારકામાં રોજ 56 ભોગ આરોગ્ય છે. ધૃતરાષ્ટ્રે હુકમ કર્યો છે 56 ભોગની તૈયારી રાખો. માર્ગમાં અનેક ઠેકાણે તોરણો બાંધ્યા છે. સ્વાગત એવું કરવું છે એ રાજી થાય, અને રાજી થયા પછી એમને હું સમજાવીશ. આ તો બે ભાઈઓનો ઝઘડો છે, તમને વચમાં બોલવાની શી જરૂર છે? હું શ્રી કૃષ્ણને સમજાવીને મારા પક્ષમાં ખેંચી દઈશ. ધૃતરાષ્ટ્રે સ્વાગતની બહુ તૈયારીઓ. અનેક દેશમાંથી રાજાઓ હસ્તિનાપુરમાં આવ્યા છે. રાજાઓની એવી ઈચ્છા હતી કૌરવ પાંડવોનું યુદ્ધ ન થાય, દુર્યોધન માની જાય તો સારું છે. ઘણા સાધુ સંતો પણ હસ્તિનાપુરમાં આવ્યા છે. દ્વારકાના શ્રી કૃષ્ણના દર્શન થશે. શ્રી કૃષ્ણ દર્શન માટે આવ્યા છે. ગંગા કિનારે આજે સંતોની ભીડ થઈ છે. વિદુરજી સ્નાન કરવા માટે આવેલા મોટા મોટા સાધુઓ મહાત્માઓ બેઠા છે. સત્સંગ ચાલે છે. આવતીકાલે દ્વારકાનાથના દર્શન થશે. રથયાત્રાના દર્શન થવાના છે. સાંભળ્યું છે રથમાં વિરાજશે, બહુ મોટો વરઘોડો નીકળશે. સંતો વાતો કરે છે. વિદુરજીએ તે સાંભળ્યું છે. વિદુરજી પૂછે છે આવતીકાલે કોણ આવવાનું છે? કે તમને ખબર નથી, દ્વારકાથી શ્રી કૃષ્ણ ભગવાન. વિદુરજીને આનંદ થયો. વિદુરજી ઘેર આવ્યા છે. પતિ પત્નીનો એવો નિયમ હતો, આખો દિવસ ઘરમાં મૌન રાખીને ભક્તિ કરે. પતિ પત્નીમાં અતિશય પ્રેમ છે, ઘરમાં બોલતા નથી. ગ્રસ્ત જીવનમાં ઘણો સમય વાતો કરવામાં જાય. જે બોલવાની બહુ જરૂર હોય એટલું જ બોલો, વધારે બોલવાથી શક્તિનો નાશ થાય. પતિ પત્ની આખો દિવસ મૌન રાખે, ઘરમાં સતત ભક્તિ કરે છે. જયારે સત્સંગ કરવા બેસે ત્યારે જ બોલે. વિદુરજી પત્ની સાથે સત્સંગ કરવા બેઠા છે. ઘરમાં ધૂળ આવે છે અને તેથી બુહારી કરવી પડે છે. મન ઉપર ધૂળ પડે છે. ધૂળ ક્યાંથી આવે છે અને કેવી રીતે આવે છે જલ્દી ખબર પડતી નથી. વ્યવહારનું કામ કરતા મન ઉપર ધૂળ પડે છે. બુહારી કરવાથી જેમ ઘર શુદ્ધ થાય છે, સત્સંગ કરવાથી મનની શુદ્ધિ થાય છે. પતિ પત્ની એકાંતમાં બેસીને સત્સંગ કરે, એકાંતમાં ભગવાનના નામનો જપ કરે. વિદુરજી પત્ની સાથે સત્સંગ કરવા માટે બેઠા છે. વિદુરજીએ પત્નીને કહ્યું છે દેવી, એક સાધુએ મને કહેલું તે મને યાદ આવે છે. કોઈ પણ વૈષ્ણવ 12 વર્ષ સુધી એક જ જગ્યામાં રહે, દુઃખ સહન કરીને ભક્તિ કરે તો દયા આવે છે. 12 વર્ષ સુધી આ પર્ણકુટીમાં તે બહુ દુઃખ સહન કર્યું છે. એનું ફળ તને આવતીકાલે મળશે. વિદુર પત્ની જાણતા નથી આવતીકાલે શું થવાનું છે, કે આવતીકાલે મને શું ફળ મળશે. વિદુરજી સમજાવે
લોકો એવી વાતો કરે છે, શ્રી કૃષ્ણ ભગવાન દુર્યોધનને સમજાવવા માટે. હું તને ખરું કહું છું, આ દુર્યોધન દુષ્ટ છે, દુર્યોધન સુધરે એવો નથી. દુર્યોધન નો એક નિમિત્ત છે, મારા ભગવાન મને દર્શન આપવા માટે આવે છે. ભક્તિ કોઈ દિવસ વ્યર્થ જાય. 12 વર્ષ સુધી દુઃખ સહન કરીને ભક્તિ કરી છે, એનું કઈ ફળ તો મળવું જ જોઈએ. ભક્તિનું ફળ ભગવાન છે. ભક્તિનું ફળ ભોગ નથી, ભક્તિનું ફળ પૈસો નથી, ભક્તિનું ફળ પરમાત્મા છે. 12 વર્ષ સુધી તે સતત ભક્તિ કરી છે. આવતીકાલે દ્વારકાનાથના દર્શન થશે. મારા માટે જ ભગવાન આવે છે. વિદુર પત્નીએ કહ્યું, આવતીકાલે ભગવાન આવવાના છે. ભગવાન મને આ 2-3 દિવસથી સ્વપ્ન બહુ સુંદર સુંદર દેખાય છે. પરમ દિવસે મેં એવું સ્વપ્ન જોયું કે હું દ્વારકામાં ગઈ છું. મારા ભગવાન સુવર્ણ સિંહાસનમાં બિરાજેલા છે. બહુ ભીડ થઈ છે અને તે ભીડમાં આ જીવ પણ ગયો છે. હું બહુ દૂર ઉભી છું. સિંહાસનમાં બિરાજેલા મારા શ્રી કૃષ્ણના હું દર્શન કરું. મને સ્વપ્નમાં એવું દેખાયું, પ્રભુએ મને નજર આપી અને મને જોઈને ગાલમાં હસવા લાગ્યો. બહુ પ્રસન્ન દેખાયા. આવું મેં જોયું અને હું જાગી. મને ગઈકાલે એવું સ્વપ્ન દેખાયું, મારા ભગવાનની હું આરતી કરું છું, મારા ભગવાનને હું તિલક કરું છું, પુષ્પની માળા. મનની પરીક્ષા દિવસમાં થતી નથી, રાત્રે થાય છે. મનની પરીક્ષા સ્વપ્નથી થાય છે. સ્વપ્નમાં તમને શું દેખાય છે? સ્વપ્નમાં શું યાદ આવે છે? માનજો કે ત્યાં મન ફસાય. આખો દિવસ તો માનવ કઈક પ્રવૃત્તિ કરે છે, સ્વપ્નમાં ભગવાનની પૂજા થાય, સ્વપ્નમાં ભગવાનનું સ્વરૂપ દેખાય, સ્વપ્નમાં ભગવાનના નામનો જપ થાય, તો માનજો કે મને હવે અંદરથી ભક્તિનો રંગ લાગે. મનની પરીક્ષા સ્વપ્નથી થાય. વિદુરજીએ કહ્યું, આ સ્વપ્ન બહુ સારા છે. આવતીકાલે દ્વારકાનાથના દર્શન થશે. વિદુર પત્નીએ કહ્યું છે, પ્રભુ સાથે તમારો કઈ પરિચય છે કે ભગવાન તમને ઓળખે છે? વિદુરજીએ કહ્યું, મને બહુ સારી રીતે ઓળખે છે. મારા ઉપર બહુ કૃપા છે. હું તો એક સાધારણ જીવ છું. મારા ભગવાન તો એક સાધારણ હું નોકર છું. મારા માલિક અતિ ઉદાર છે. મારા જેવા એક જીવને પણ માન આપે છે. હું લાયક તો નથી, પણ હું ઉંમરથી તો મોટો છું ને, હું વયો વૃદ્ધ છું. તેથી ભગવાન મને કાકા કહીને જ બોલાવે. બીજું પત્નીએ તે સાંભળ્યું છે, મારા પતિદેવને ભગવાન કાકા કહીને બોલાવે છે, તો કોઈ દિવસ મારા ઘેર આવે તો ભગવાન મને પણ કાકી કહીને જ બોલાવશે. એવો દિવસ ક્યારે આવશે? ભગવાન મારા ઘેર આવે. આ જીવને માનની ભૂખ છે. જગતમાં બહુ માન મળવાથી માનની ભૂખ શાંત થતી નથી. પરમાત્મા જેને માન આપે, લોકો તમને માન આપે તો રાજી થશો. કદાચ કોઈ તમારું અપમાન કરે તો નારાજ થશો. જગત ખોટું છે. જગતમાં મળેલું માન ખોટું, અને જગતમાં કોઈ અપમાન કરે એ પણ ખોટું છે. માન અને અપમાન બેમાં જેનું મન શાંત રહે છે. માન જેને મીઠું લાગે છે, એનું અપમાન થાય ત્યારે એને બહુ દુઃખ થાય છે. માન અને અપમાનમાં મનને શાંત રાખો. મારે તો પ્રભુના દરબારમાં જવું. વિદુર પત્નીએ કહ્યું છે, ભગવાન તમને આટલું માન આપે છે તો ભગવાનને તમે આમંત્રણ આપો, આપણા ઘેર આવે. આવશે. હું રોજ ભાવના કરું છું, બાલકૃષ્ણ ભોજન કરે. ભાવના તો કરું છું, પણ ભાવનાથી મને શાંતિ નથી. મારી બહુ દિવસની ઈચ્છા છે, ભગવાન આરોગે તે મારે પ્રત્યક્ષ દર્શન કરવા છે. ભગવાન કેવી રીતે આરોગે છે તે મારે જોવું છે. મારે પ્રભુ પાસે કઈ માંગવું નથી, કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી. એકવાર ભગવાન ઘરમાં આવે, મારા ઘેર ભગવાન ભોજન કરે, મારે તે જોવું છે. તમે આમંત્રણ આપો તો આવશે. ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે અભિમાન મરે છે, હૃદય દીન બને છે. વિદુરજીનો અભિમાન મરી ગયો છે.
વિદુરજી એવો વિચાર કરે છે, પ્રભુને આમંત્રણ આપવા હું લાયક જ નથી, હું ક્યાં ને ભગવાન, એ તો પ્રેમની મૂર્તિ છે, મને કાકા કહીને બોલાવે, મને બહુ માન છે, હું ભગવાનને આમંત્રણ આપવા લાયક નથી, હું ભગવાનને કેવી રીતે કહું કે મારા ઘેર તમે જમવા આવો છો, આવું બોલાય નહીં. હું આમંત્રણ આપવા જઉં ને તો મને ના તો નહીં પાડે, મારા ઉપર બહુ કૃપા છે, પણ મને સંકોચ થાય છે, મારા ઘેર ભગવાન આવે તો પ્રભુને કેટલું સહન કરવું પડશે. હું વૈષ્ણવ છું પણ દરિદ્રી છું, મારા ઘરમાં કોઈ સુંદર ગાદી નથી, કોઈ સુંદર આસન નથી, પ્રભુને ક્યાં પધરાવું, પ્રભુ આવે તો ભગવાનનું શું સ્વાગત કરે. વિદુર પત્નીએ કહ્યું કે આપણે ભાજી ભાખરી ખાઈએ છીએ, ભગવાનને અર્પણ કરે, કે આ ભાજી ભગવાનને અર્પણ થાય નહીં, સારામાં સારું જે હોય એ જ ભગવાનને અર્પણ કરવું. સારું ભગવાનના માટે અને ખરાબ એ મારા માટે એને ભક્તિ કહે છે, સારું એ મારા માટે એને જ આસક્તિ કહે છે. સારું બીજાને આપશે, સારું ભગવાનને અર્પણ. આ ભાજી ભગવાનને અર્પણ કેવી રીતે થાય? મારા ભગવાન તો લક્ષ્મીપતિ છે, મારા ઘેર આવે તો મને તો આનંદ થશે, પણ મારા પ્રભુને બહુ સહન કરવું પડશે. મારા ભગવાન અતિ કોમળ છે, રાજમહેલમાં એમનું સારી રીતે સ્વાગત કરશે. મારા ઘેર ભગવાન આવે તો ભગવાનને સહન કરવું પડશે, મારા સુખના માટે પ્રભુને ત્રાસ ન થાય. એ જ ભક્તિ છે. મારા ઘેર ભગવાન આવે તો હું શું સ્વાગત કરું? હું વૈષ્ણવ છું પણ હું દરિદ્રી છું, મારા ઘરમાં કઈ નથી. વિદુર પત્નીએ કહ્યું છે, મેં એવું સાંભળ્યું છે કે ગરીબ વૈષ્ણવો ભગવાનને બહુ વાલા લાગે છે. ગરીબાઈમાં એક મોટો સદગુણ હોય છે, ગરીબ એ હૃદયથી દીન બને છે. સંપત્તિ અભિમાન સાથે જ રહે છે અને દરિદ્રતા જે છે એ દીનતા સાથે રહે છે. મારી પાસે કઈ નથી, હું દરિદ્રી છું. ગરીબ વૈષ્ણવો ભગવાનને બહુ વાલા એવું મેં સાંભળ્યું છે. આવશે, તમે આમંત્રણ આપો. વિદુરજીને હિંમત થતી નથી, હું ભગવાનને કેવી રીતે કહું કે મારા ઘેર. વિદુર પત્નીએ નિશ્ચય કર્યો છે, આવતીકાલે દ્વારકાનાથના દર્શન કરતા કરતા હું હાથ જોડીને ભગવાનને કહીશ, તમે મારા ઘેર આવજો. મારો પ્રેમ સાચો હશે તો પ્રભુ જરૂર આવશે, મારા પ્રેમમાં કઈ કપટ હશે તો નહીં આવે. ભગવાન તો અંતર્યામી છે. પતિ પત્નીને રાત્રિમાં નિદ્રા હોતી નથી. આજની રાત ક્યારે પૂરી થશે? આવતીકાલે દ્વારકાનાથના દર્શન થવા. પ્રાતઃકાલ થયો છે, સ્નાન કર્યું છે, બહુ પ્રેમથી બાલકૃષ્ણલાલની સેવા કરી. આજે સેવામાં હૃદય પીગળે છે, તન્મયતા થઈ છે. વિદુર પત્નીને આજે શ્રી કૃષ્ણ દર્શનમાં આનંદ આવે છે. આજે બાલકૃષ્ણ કાલમાં હશે, બહુ પ્રસન્ન દેખાય છે. આવો આનંદ મને કોઈ દિવસ થયો નથી. આજે શું થવાનું છે? મને જોઈને હસે છે. પતિ પત્નીને દર્શનની આતુરતા છે, તે દોડતા. બહુ ભીડ થઈ છે અને તે ભીડમાં વિદુરજી પત્ની સાથે ઉભા છે. માલિકને મનાવે છે, હજારો વર્ષો થયા આ જીવ તમારાથી અલગ થયો, અતિ પાપી અતિ અધમ જીવ આજે શરણે આવ્યો છે. હું તમારો છું, કૃપા કર. સહસ્ર પરિવત્સર વિત કાલ જા. પ્રભુને મનાવે છે, હું શરણે આવ્યો છું, હું તમારો છું. દૂરથી દ્વારકાનાથનો રથ દેખાય, સોનાનો રથ છે, 4 ઘોડાઓ છે, દારૂક સારથી છે. ઉદ્ધવ અને સાત્યકી હાથમાં પંખો લઈને સેવા કરે છે. માલિક સિંહાસનમાં વિરાજેલા છે, એમની નજર ધરતીમાં છે. જીવને કરેલા પાપના માટે જયારે હૃદયથી પસ્તાવો થાય,
સર્વ પ્રકારનો અભિમાન છોડીને જીવ જયારે શરણે આવે ત્યારે જ ભગવાન એને નજર આપે. જીવ હું ને છોડતો નથી ત્યાં સુધી પરમાત્મા પણ હું ઈશ્વર છું એ ભૂલતા નથી. ભક્તિ એ અભિમાન ને મારવા માટે છે. વિદુરજી નો અભિમાન મરી ગયો. ભગવાનના દર્શન કરતા આનંદ. મારા ઘેર ભગવાન નહીં આવે, આવું જ એમનું વૈભવ છે. માલિકની નજર ધરતીમાં છે. વિદુરજી પત્ની સાથે ઉભા છે અને ત્યાં દ્વારકાનાથનો રથ આવ્યો છે. અંતર્યામીને ખબર પડી છે મને કોઈ બોલાવે છે, મારો લાડીનો કોઈ ભક્ત અહીંયા આવ્યો છે. વિદુર પત્ની માલિકને બનાવે છે એકવાર મને નજર આપો. મારા પતિદેવ જે કે છે બરાબર છે, હજી ઈશ્વરને આમંત્રણ આપવા લાયક નથી. આવું જ એમનું વૈભવ છે. એ મારા જેવા દરિદ્રીના ઘરમાં નહીં આવે. વિદુર પત્નીએ નિશ્ચય કર્યો હતો, દર્શન કરતા કરતા હું હાથ જોડીને કહીશ તમે મારા ઘેર આવજો. પ્રભુનું અલૌકિક વૈભવ જોતા હૃદય પીગળ્યું છે. મારા ભગવાન લક્ષ્મીના પત્ની છે, એમને હું કેવી રીતે કહું કે મારા ઘેર આવજો? મારા ઘરમાં તો નહીં આવે, ઘરમાં તો આવશે નહીં. એકવાર મને નજર આપે ને તો મને આનંદ થશે. 12 વર્ષ સુધી એમના માટે મેં બહુ દુઃખ સહન કર્યું. મને ભગવાન નજર પણ નહીં આપે. પતિ પત્ની માલિકને મનાવે છે મને નજર આપે. વિદુરજી પત્ની સાથે ઉભા છે ત્યાં દ્વારકાનાથનો રથ આવ્યો છે. અંતર્યામી સમજી ગયા છે, થોડી આંખ ઊંચી કરી છે. પતિ પત્ની ઉપર નજર પડી છે. સાદો વેશ, બહુ દુઃખ સહન કર્યું છે. શરીર દુર્બળ થયું છે, શરીરના બધા હાડકાઓ દેખાય છે. ભક્તિથી મન પુષ્ટ થાય છે, અન્નથી તન પુષ્ટ થાય છે. શરીર તો દુર્બળ છે, મન ભક્તિ રસમાં તરબોળ થયું છે. માલિકની નજર પડે છે. કેવું દિવ્ય જીવન છે. મારા માટે બધું છોડી દીધું છે. આખો દિવસ મારી ભક્તિ કરે છે. હું વિચાર કરતો હતો હસ્તિનાપુરમાં આવ્યો છું, ક્યાં જવું? આ ઘર બહુ સારું છે. જે ઘરમાં અતિશય પવિત્રતા છે, જે ઘરમાં અતિશય પ્રેમ છે, ત્યાં જ પરમાત્મા આવે છે. આ ઘર બહુ સારું છે. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને વિદુરજીને આંખથી સંકેત કર્યો, કાકા હું આવું છું. શરીરમાં રોમાંચ છે, આંખમાંથી ધીરે ધીરે પ્રેમાશ્રુ નીકળે છે. પ્રભુએ સંકેત કર્યો, સમજી શક્યા નહીં. એટલી જ ખબર પડી કે પ્રભુએ મને નજર આપી. આટલા બધા લોકો આવેલા, કોઈને નજર આપી નહીં. મારા ઉપર એમની બહુ કૃપા છે. મને નજર આપી અને ગાલમાં હસવા લાગ્યો. મને ઓળખે છે, મારા ઉપર બહુ કૃપા છે. પતિ પત્નીને તો એવો આનંદ થયો, મારા ઘેર ભગવાન આવ્યા. શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા શ્રી કૃષ્ણ દરબારમાં ગયા છે. ત્યાં બધું સ્વાગત થયું છે. શ્રી કૃષ્ણનું સુંદર ભાષણ થયું છે. શ્રી કૃષ્ણ સર્વથી શ્રેષ્ઠ છે. શ્રી કૃષ્ણને અભિમાનનો સ્પર્શ નથી. સભામાં બોલ્યા છે, આજે હું ધર્મરાજાનો દૂત થઈને સંધિ કરવા આવ્યો છું. પાંડવ દૂત કથા યમ પ્રારભ્યતે. હું પાંડવોનો દૂત છું, જે જગતનો માલિક છે, જે લક્ષ્મીનો પતિ છે. અને તે સભામાં બોલે છે, ધર્મરાજાએ મને સંધિ કરવા માટે મોકલ્યો છે. સુંદર ભાષણ કર્યું છે. તારા અપરાધની ધર્મરાજા ક્ષમા આપે છે. ધર્મરાજાને યુદ્ધ કરવાની ઈચ્છા નથી. યુદ્ધ કરવાથી દેશ દુઃખી થશે, તેથી હું સંધિ કરવા આવ્યો છું. દુર્યોધને જવાબ આપ્યો છે, ભીખ માંગવાથી કઈ રાજ મળે છે.
પાંડવોમાં શક્તિ હોય તો યુદ્ધ કરે, યુદ્ધ કર્યા વિના મને કઈ આપવું. કેટલાક જીવ એવા હોય છે ભગવાન સમજાવે તો પણ સુધરતા નથી. દુર્યોધન એવો જ છે, માલિકને જવાબ આપે છે, ભગવાન સમજી ગયા છે આ નહીં સુધરે, ભગવાન ઉભા થયા છે. ધૃતરાષ્ટ્રને ખબર પડી કે શ્રી કૃષ્ણ ભગવાન તો હવે જાય છે. ધૃતરાષ્ટ્રે હાથ જોડીને વિનયથી કહ્યું છે 56 ભોગની સામગ્રી તૈયાર છે, ભોજન પછી પધારો, તમારા માટે 56 ભોગની સામગ્રી. પ્રભુએ વિચાર કર્યો આવા ચોરના ઘરનું ખાવું તો કદાચ મારી પણ બુદ્ધિ બગડી જાય, દુષ્ટ છે, ચોર છે, મને નિમંત્રણ આપે છે, તારા ઘરનું ખાવું નથી, કે મને કેમ ના પાડો છો કે શત્રુના ઘરનું ખાવું નહીં, કે હું તમારો શત્રુ છું, વૈષ્ણવ નો વેરી એ મારો વેરી. પાંડવાન વિશસે રાજન મમ પ્રાણાસ્તુ પાંડવ. અતિ દુઃખમાં પાંડવોએ ધર્મ છોડ્યો નથી, અતિ દુઃખમાં પાંડવોએ પાપ કર્યું નથી, અતિ દુઃખમાં પાંડવો ભગવાનને ભૂલ્યા નથી. શ્રી કૃષ્ણને પાંડવો પ્રાણ કરતા પ્યારા લાગે છે. પાંડવાન વિશસે આવું બોલે છે છતાં મૂર્ખો સમજતો નથી. સભાનો ત્યાગ કરે છે. મોટા મોટા રાજાઓ સભામાં બેઠા હતા, એમને એવી આશા થઈ આજે મારો જન્મ સફળ થશે, આજે હું શ્રી કૃષ્ણની સેવા કરીશ. રાજાઓ હાથ જોડે છે, આમંત્રણ આપે છે, પધારો, બધી તૈયારી છે, હું સેવા કરું. રાજાઓને કહ્યું છે મારે કોઈ રાજાના ઘેર જવું. રાજાઓને જયારે ના પાડી છે, સભામાં બ્રાહ્મણો બેઠા હતા, એમને એવું થયું કે અમે તો 4 વેદ ભણીએ છીએ, અમારા ઘેર જરૂર આવશે. બ્રાહ્મણો આમંત્રણ. જ્ઞાન વધે ત્યારે અભિમાન પણ વધે. જ્ઞાન સારું છે, જ્ઞાનનો અભિમાન બહુ ખરાબ છે. આચારહીનમ નપુનંતિ વેદા. મારામાં ભાવ કે ક્યાં છે? પરમાત્મા ભાવના ભૂખ્યા છે. જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં જ પ્રભુ પ્રગટે. બ્રાહ્મણોને વંદન કરે છે, મારે કોઈ બ્રાહ્મણના ઘેર જવું નથી. રથમાં વિરાજેલા પ્રભુએ દારૂક સારથીને આજ્ઞા કરી વિદુરજીના ઘેર જવું છે. વિદુરજીના આંગણે રથ આવ્યો છે. તે સમયે ઝૂંપડીનો દરવાજો બંધ હતો. પતિ પત્ની એકાંતમાં શ્રી કૃષ્ણ કીર્તન કરતા તન્મય થયા છે. કેટલાક લોકો મંદિરમાં જઈને ભક્તિ કરે છે, સારું છે, બહુ સારું નથી. મંદિરમાં જઈને ભક્તિ કરે એના ભક્તિની જાહેરાત બહુ થાય છે. ભાઈ બહુ ભજન કરે છે, કીર્તન કરે છે. ભક્તિની જાહેરાત થાય તો ભક્તિ વધે નહીં. ભક્તિની બહુ જાહેરાત થાય તો ભક્તિમાં વિઘ્ન આવે છે. ભક્તિ એ અલૌકિક ધન છે. તમારા ઘરનું ધન તમે જેમ છુપાવો છો, ભક્તિને છુપાવજો. જગતને બતાવજો કે હું સંસારમાં ફસાયેલો એક સાધારણ જીવ છું. બહારથી જગત સાથે પ્રેમ બતાવજો, અંદરથી પ્રેમ ઈશ્વર સાથે. એ જ ભક્તિનું સ્વરૂપ છે. દરવાજો બંધ છે, એકાંતમાં હૃદય પીગળ્યું છે. પિતૃ પત્ની બાલકૃષ્ણલાલ સાથે પ્રેમથી વાતો કરે છે. કનૈયા, મેં કથામાં એકવાર એવું સાંભળ્યું છે, ગોકુળની ગોપીઓ કોઈ કોઈ વખત પ્રેમથી એવું બોલે, હું બોલતી નથી. ગોપીઓ એવું બોલે છે, એવું મેં સાંભળ્યું છે. ગોપીઓ પ્રેમથી કોઈ કોઈ વખત એવું બોલે છે. આ કનૈયો કપટી છે. ત્યારે ભગવાન ગાલમાં હશે. જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં કોઈ ગાળ આપે ને તો સારું લાગે છે. ભગવાન હસતે છે. ગોપીઓ એવું બોલે છે, હું એવું બોલતી નથી. હું તો ગોપીઓના ચરણમાં વંદન કરું. ગોપી પ્રેમની મૂર્તિ છે. આવું બોલવાનો અધિકાર તો ગોપીઓને છે. આ કનૈયો કપટી છે. મને એવું લાગે
લાગે છે તમે એવા જ છો. ગોપીઓ જે બોલે છે તે કઈ ખોટું નથી. જે તમારા પાછળ પડે છે એને તમે રડાવો છો. આ તમારી આદત સારી નથી. હું આશા રાખીને ભક્તિ કરતી હતી કે હસ્તિનાપુરમાં આવવાના છે ત્યારે મારા ઘેર આવશે. મને એવી આશા. તમારી પાસે મારે કઈ માંગવું નથી, કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી. એકવાર ભગવાન મારા ઘરમાં આવે. મારી વૃદ્ધાવસ્થા હવે આ શરીર બહુ દિવસ નહીં રહે. મારી બહુ દિવસની ભાવના હતી કે એકવાર ભગવાન આવે, મારા ઘરમાં ભગવાન ભોજન કરે, તે મારે આંખે જોવું છે. મારે તમારી પાસે કઈ માંગવું નથી. તમે મારા ઘરે નહીં આવો, તમે શ્રીમાન ના ઘેર જ જાઓ છો. ભગવાન કા ધીરે ધીરે હશે. વિદુર પત્ની જાણતા નથી કે ભગવાન તો આંગણામાં આવીને ઉભા છે. વિદુરજી પત્ની ભગવાનને ઠપકો આપે. ભગવાન કાલમાં હસતે છે. આજે દુઃખ થાય છે, મારા ઘેર ભગવાન આવતા નથી. મારી ભક્તિ ભગવાનને ગમતી નથી. મારી ભક્તિ ભગવાનને ગમે તો મારા ઘેર જરૂર આવે, મારા ઘેર નથી આવે. વિદુર પત્ની વ્યાકુળ થઈને રડે. ના, મને એવું લાગે છે મારો અભિમાન હજુ મર્યો નથી. હું ભક્તિ કરું છું એવો મારા મનમાં અભિમાન છે. જ્યાં અભિમાન છે ત્યાં ભગવાન કેવી રીતે આવે? મારા મનમાં અભિમાન હતો અને તેથી મેં ભગવાનને સંભળાવ્યું. મારી ભૂલ થઈ. વારંવાર વંદન કરે છે. આજે મારી ભૂલ થઈ. હવે કોઈ દિવસ હું આવું નહીં. ક્ષમા. આંખમાંથી પ્રેમાશ્રુ નીકળે છે અને પ્રેમથી હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે
શ્રી કૃષ્ણ કીર્તન કરતા તન્મય થયા છે. ભગવાન કીર્તન સાંભળે છે. ભગવાનને કીર્તન સાંભળવામાં આનંદ આવ્યો છે. પ્રભુએ કહ્યું છે, કાકા હું આવ્યો છું. પતિ પત્નીએ દરવાજો ખોલ્યો છે. ચતુર્ભુજ દ્વારકાનાથના દર્શન થયા છે. ભક્તિ એવી રીતે કરો કે ભગવાનને ભૂખ લાગે. ભક્તિ તેની